પહેલા તો સફળ થવાય, સમાજ સેવા પછી કરાય. લુખે લુખો સમાજ સેવા કરવા જાય, કોઈ સાંભળે નહીં અને કોઈ કરે નહીં, કોઈને કરાય નહીં. અને કાકા એવું નહીં, પણ સમાજ સેવા ચાલુ કરી એટલે તમે સફળ થઈ ગયા, પછી આ માર્ગમાં તમે આગળ વધ્યા. જી જી 100%. હું પહેલા મેં મારા ઘરનું કર્યું, પછી હું ગામનું કરવા જાઉં. આપણે કોઈ દાતાર થવાની જરૂર નથી, પહેલા આપણા પરિવારનું કરાય. આપણે એટલું તો સ્વાર્થી બનાય કે પહેલા હું સુધરું, પહેલા મારો પરિવારનું કરું સારું, મારા પરિવારનું ભલું કરું, પછી મારા કુટુંબનું કરું, પછી મારા ગામનું કરું, પછી મારી સોસાયટીનું, પછી રાષ્ટ્રનું. જે પોતાનું સારું ન કરીએ કે એક તમાકુ ન છોડીએ કે એક અવગુણ ન છોડીએ કે એક નેગેટિવિટી ન છોડીએ કે એ કોઈનું સારું કરી શકે? પોતાનું સારું નથી કરતો બીજાનું. એટલે પહેલા આપણું પોતાનું એટલું તો સ્વાર્થી બનાય, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ પાપય નથી. અને દાદા બેઠા છે, આપણે ભાગવતનું સાક્ષી પૂછી લઈશું.